નમસ્કાર. લેસન નંબર 4 નો પાર્ટ સેકન્ડ. ફર્સ્ટ પાર્ટમાં કેવી રીતે ભગવાને સર્જન કર્યું છે પ્રાણીઓનું અને કેટલી કાળજીપૂર્વક સર્જન કર્યું છે અને એ દરમિયાન સાંભળવા માટે ઉત્સુક એન્જલ જે છે એને ઇન્ટરેસ્ટ પડે છે કે કઈ કઈ રીતે માણસ કે પ્રાણીઓનું સર્જન થાય છે. એટલા માટે ભગવાન સાથે સતત તેનો સંપર્ક, તેનો વાર્તાલાપ વધતો રહે છે અને 3 આંખની જોડ, 6 હાથની જોડ આ સંદર્ભે સતત દેવદૂત વિચારતા રહે છે કે કઈ રીતે આ શક્ય બનતું હશે. અસંભવ છે, પોતાના વિચારો પહોંચતા જ નથી, પણ ભગવાન કહે છે. એટલે એક દિવસ એવો આવે છે, Lord request the angel, please go to bed, do not take so much trouble in a single day. ભગવાનને રિક્વેસ્ટ કરે છે એન્જલ કે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. એક જ દિવસ નથી, તમને આખા દિવસનો ખૂબ થાક છે. સિંગલ ડે, આખા એક જ દિવસમાં તમે આટલો બધો શ્રમ ન અનુભવો એવું કહેવું છે. એટલે સામે સરસ મજાનો ભગવાન જવાબ આપે છે. I cannot, he refused. I have almost completed the work. I cannot, હું નહીં કરી શકું. શું નહીં કરી શકું? કે હું સૂઈ નહીં શકું. He refused, તેમણે ના પાડી. એટલે મારી સાથે સાથે તમે પણ પાછા પ્રશ્નો હેડવર્ડ્સ કરતા જાઓ. refused, ના પાડી. ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, એટલે કે મોટા ભાગનું કાર્ય મારું પૂરું થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. જુઓ, આપણા બધાનું જે મન ચાલે છે, તન એમણે બનાવી નાખ્યું. હવે મન અને એમાં ચાલતા વિચારો, એટલે કે જાગ્રત મન અને અજાગ્રત મન કઈ રીતે આપણું ચાલે છે એની પણ અહીંયા બહુ મસ્ત વાત કરી છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, એટલે કે હું હવે આમાં શ્રેષ્ઠ વિચારો મૂકીશ ઇન્ટુ ધીસ મોડેલ, એટલે કે આ પ્રતિમામાં આપણું આ જે સર્જન કર્યું છે, દેહનું સર્જન જે છે એમાં ખોખું તૈયાર કર્યા પછી એમણે શું કરેલું છે? ખૂબ સરસ શ્રેષ્ઠ વિચારો. દરેક માણસને એક જ સરખા વિચારો હોય, પણ એને એપ્લાય કઈ રીતે કરવા એ મનુષ્યએ નક્કી કરવાના હોય છે. એટલે એવી જ રીતે ભગવાને મૂકેલા છે. તમે વિચાર કરો, બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, પુટ એટલે મૂકવું, પટ આઈડિયાઝ એટલે વિચારો. બેસ્ટ ઓફ માય આઈડિયાઝ એટલે શ્રેષ્ઠ વિચારો. Now this mother will heal herself when she is sick. Now એટલે કે હવે, this mother એટલે કે આ માતા, will heal herself એટલે કે તે જાતે જ સાજી થઈ શકે, મટી શકે. એને કોઈ પણ રોગ થયો હોય તો when she is sick, જ્યારે તે કંઈ માંદી પડે ત્યારે તે જાતે જ સાજી થઈ જાય. એવા પણ હું અંદર શ્રેષ્ઠ વિચારો હતો, એવું પણ હું હવે તૈયાર કરી શકું તેવું મેં કર્યું છે. She would be able to feed a family of 6 members only 1 kilo of cabbage. એટલે કે તેણી એટલી ક્ષમતા ધરાવશે, એબલ ટુ ક્ષમતા. એબલ ટુ એટલે કે ક્ષમતા હોય કોનામાં? તો આ સ્ત્રી જે છે એનામાં કે તે ફેમિલીના 6 મેમ્બર્સને, એટલે કુટુંબના 6 સભ્યોને તે અડધો કિલો કોબીમાં કઈ રીતે ખવડાવવું એની પણ એનામાં ક્ષમતા આવી જશે. એટલે કેવા વિચારો કે તમે વિચાર કરો કે ઓછું હોય તો કઈ રીતે એને મેનેજ કરવું, એવું સ્ત્રીઓમાં બુદ્ધિ આપીશ, એવું એ સંદર્ભે આપણને થોડોક વિચાર કદાચ આવતો હોય એવું બને. And she would manage a child, bath, play, study, food and sleep without getting irritated. And she would manage, તે મેનેજ કરશે, સંભાળી શકશે. શું કરશે? બાળકોને નવડાવવા, રમાડવા, અભ્યાસ કરાવવો, ખવડાવવું, સુવાડવા, આ બધું જ. એક પણ શબ્દ, એક પણ વખત ચીડાયા વગર. ગેટ એટલે મેડમ, ઇરિટેટેડ એટલે ચીડાવવું. ઇરિટેટેડ. ચીડાવવું એટલે કે એક પણ વખત ચીડાવ્યા વિના
એ બધું જ બાળકોનું મેનેજ કરશે, સંભાળી શકશે. મેનેજ કરવું એટલે સંભાળવું. શેમાં સંભાળશે? તો એને નવડાવવા, એમને અભ્યાસ કરાવવો, એમને જમાડવા, એમને ઊંઘાડવા, આ દરેક બાબતો. The angel went round the model of the mother very slowly. The angel went round the model of the mother very slowly. દેવદૂત જે છે એણે રાઉન્ડ માર્યો, ગોળ ફર્યો. કોની? પ્રતિમાની. મધર વેરી સ્લોલી. આ માતાની પ્રતિમા છે એની ફરતે ધીમેથી ગોળ રાઉન્ડ ફર્યા. He touched it and said, "It is too soft." તમને ખબર હોય તો બાળકનો જન્મ થાય છે એ સમયની કદાચ વાત છે. It touched it. તેણે સ્પર્શ કર્યો અને કહ્યું, "It is too soft." કેટલું કોમળ છે. ટચ, સ્પર્શ કરવો, બહુ જ હૃદયસ્પર્શી પાઠ છે. માતામાંથી એક ગર્ભમાંથી એક બાળકનો કઈ રીતે જન્મ થાય છે અને શું એ બાબત એ અંદર સર્જન કરવા માટે ભગવાન 9 માસ દરમિયાન જે સમય લે છે એનો કઈ રીતે શું મારે એકદમ બધી જ મેટર્સ આપણને કહે છે. બટ વેરી ટફ, પણ બહુ જ અઘરું છે. ટફ એટલે કે ભારે અઘરું એમ. She said the Lord excited. ઉત્સુકતાપૂર્વક. excited, ઉત્તેજિત થઈને ભગવાને જોયું. excited, ઉત્સુકતાપૂર્વક. You can imagine what this mother can do and endure. શું તમે વિચારી શકો છો? ભગવાન એક ઉત્સુકતા સાથે કહે છે કે તમે કલ્પના નહીં કરી હોય. ઇમેજિન, કલ્પના કરવી. તમે કલ્પના નહીં કરી હોય. એન્ડ્યોર એટલે સહનશક્તિ. એટલે તમે કલ્પના નહીં કરી હોય કે આ માતા જે છે એ કેટલું કરી શકે છે, કેટલું સહન કરી શકે છે. અને તમે જુઓ જ છો કે સ્ત્રીમાં સહનશક્તિ હોય છે. કેન આઈ થિંક? શું તે વિચારી શકે છે? પ્રશ્ન તો જુઓ દેવદૂતના. તો પાછા ભગવાન જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર નોટ ઓનલી બટ ઓલ્સો, બાળકો પ્રેપોઝિશન છે, કન્જક્શન્સ છે કે માત્ર તે વિચારી શકે છે એવું નથી, તે રીઝન્સ એટલે કારણપૂર્વક પણ વિચારી શકે છે એન્ડ કોમ્પ્રોમાઇઝ અને સમાધાન પણ કરી શકે છે. કોણે આવું કહ્યું? ભગવાને કહ્યું કે સ્ત્રી જે છે એ માત્ર વિચારી જ શકે છે એવું નથી, તે કારણપૂર્વક, રીઝન એટલે કે કારણપૂર્વક બુદ્ધિપૂર્વક. જેવો પ્રશ્ન આવે છે એવો સીધો કોઈક સ્ત્રી એવી હોય બરાબર કે જેનામાં સમજણ ન હોય, બાકી બુદ્ધિપૂર્વક વિચારી શકવું. થિંક એટલે વિચારવું. એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ એ જ કરે છે. કોમ્પ્રોમાઇઝ, સમાધાન કરવું. કોઈ પણ બાબત હોય તો એ માતાના ફાળે એ સમાધાન કરવાનું વધારે આવતું હોય છે, કારણ કે અતિશય લાગણીની મૂર્તિ હોય છે. એટલે ભગવાન ખૂબ સરસ કહે છે કે માત્ર વિચારી શકે છે એવું નથી, તે બુદ્ધિપૂર્વક, કારણપૂર્વક વિચારી પણ શકે છે અને સમાધાન પણ કરી શકે છે. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. The angel was impressed. પ્રભાવિત થઈ ગયો. Impressed.
ફિંગર એટલે આંગળીઓ, and across નીચેની બાજુ કંજક્શન્સ છે બાળકો એક્રોસ એકદમ નજીક જઈને પ્રતિમાની ખૂબ નજીક જઈને તેની આંગળીઓ જે છે તેને ગાલને એને ચીક એટલે કે ગાલ પર ફેરવે છે. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર બ્લિંકિંગ, તેની આંખો ચૂમે છે. તમે વિચાર કરો કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ હોય છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બને છે? ઇટ મસ્ટ બી ટીયર, ફરજિયાતપણે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો ત્યાં કશું મૂક્યું નથી. કોણ આવું કહે છે? ભગવાન કહે છે. ઇટ ઇઝ મિરેકલ, તે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને આવું ઉદ્બોધન કર્યું, એક્સપ્લેન્ડ ઉદ્ગાર કાઢ્યો. હાઉ ડીડ ધીસ હેપન? હેપન એટલે કે બનવું કે થવું. લીક એટલે ચૂકવું, હેપન એટલે બનવું કે થવું, મસ્ટ એટલે ફરજિયાતપણે, ટીયર એટલે આંસુ, આંખમાંથી આંસુ એટલે પુટ એટલે કે મેં તો ત્યાં મૂક્યા નથી, અને મિરેકલ એટલે ચમત્કાર. ભગવાન શું કહે છે? મેં તો ત્યાં કોઈ આંસુ મૂક્યા નથી. The Lord explained, explained એટલે ઉદ્ગારવાચક શબ્દ છે. ઉદ્ગારવાચક. But what is a tear for, my Lord? તો શા માટે ત્યાં આંસુ મારા ભગવાન? It is something unique. તે કંઈક અજોડ છે. યુનિક એટલે વિશિષ્ટ છે, અજોડ છે. It is something unique. Unique એટલે અજોડ, વિશિષ્ટ. Maybe it is a for pain, અથવા તો તે દર્દના આંસુ હોય. For joy કદાચ હર્ષના આંસુ હોય, આનંદના આંસુ હોય. Pride કદાચ ગર્વના આંસુ હોય. Disappointment કદાચ નિરાશાના આંસુ હોય. Loneliness કદાચ એકલતાના આંસુ હોય. The Lord explained, ભગવાને સમજાવ્યું કે શેના આંસુ હોઈ શકે મનુષ્યમાં. આટલી બાબતના આંસુ હોઈ શકે, હર્ષના હોઈ શકે, દુઃખના હોઈ શકે, એકલતાના હોઈ શકે, નિરાશાના હોઈ શકે, ગર્વના હોઈ શકે. કેટલી સુંદર આપણી અદ્ભુત રચના કરી છે. મનુષ્યનું સર્જન કર્યું છે, પ્રાણીઓનું સર્જન કર્યું છે. પ્રાણીઓ માત્ર મૂંગા છે, અબોલ છે એટલું જ છે, બાકી બધી જ સૂઝ છે. વન ટાઈપ ઓફ એક કૂતરો લઈ લો, એક ગાય લઈ લો, તમને બધી જ સૂઝ જે તમને પડે છે બધી જ સૂઝ એને પડે છે. માત્ર એ અબોલ છે એટલો જ ભેદ છે. પણ તમે જુઓ આ ભગવાને જે રચના કરી છે એ શેના ખાતર આપણી આ યુનિક છે. કદાચ ક્યાંક આપણને આંસુ આવતા હોય તો પેઇન એટલે દર્દ, જોય એટલે કે આનંદના, હર્ષના, એન્ડ પ્રાઇડ ગર્વ. તમે કોઈક સરસ કાર્ય કરો તો ગર્વના પણ હર્ષના પણ આંસુ હોય. ડિસઅપોઇન્ટેડ નિરાશા, એકલતા. વિચાર્યું જ ન હોય એ માણસ ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ પણ થઈ જતો હોય છે. નિરાશા, જેને આશા દેખાતી જ નથી. લોનલીનેસ, એકલતા. કોણે આવું કહ્યું? ભગવાન. લોર્ડ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સ્પષ્ટ કરવું અથવા તો સમજાવવું. સ્પષ્ટ કરવું પણ વધારે સરસ લાગશે. સ્પષ્ટતા કરવી. વોટ વન્ડરફુલ ક્રિએશન. કેટલું
કેટલું અદ્ભુત સર્જન, હે? આખો સુંદર પાઠ તમે લોકોએ સાંભળ્યો, એનું ટ્રાન્સલેટ સાંભળ્યું. આના આધારે તમે એની એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો પછી આપણે જોઈશું કે કઈ રીતે પાઠમાંથી જવાબો લખી શકાય. જો તમને થોડું ઘણું એનું ટ્રાન્સલેટ આવડતું હોય, તેના સ્પેલિંગ આધારિત તમે તેનું આખું સેન્ટેન્સ બનાવી તેના મુદ્દાઓ પરથી તમે આખું વાક્ય બનાવી શકો છો અને તમે શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર્સ લખી શકો છો. સાંભળીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.